चलो विद्यार्थी मित्रों ધોરણ 8 ગણિત પ્રકરણ 7 રાશિઓની તુલની સ્વાધ્યાય 7.1 ની અંદર દાખલા નંબર 4 આપણે જોશું મિત્રો. દાખલા નંબર 1 2 3 આપણે જોઈએ. હવે જોશું આપણે દાખલા નંબર 4. એક ફૂટબોલ ટીમ તેમણે રમેલી મેચમાંથી 10 મેચ જીતી હતી. એક ફૂટબોલ ટીમ તેમણે રમેલી મેચમાંથી 10 મેચ જીતી હતી. જો તેમને જીતેલ મેચની ટકાવારી 40% હોય, 40% એ 10 મેચ જીતે તો 100% એ કેટલી મેચ જીતે? સીધું જ તરત જ જવાબ મળી જાય સીધો આપને. કુલ કેટલી મેચ રમ્યા હશે? કુલ મેચ કેટલી રમ્યા હે? 10 મેચ તો જીતી અને એની ટકાવારી કેટલી છે? 40. તેનો મતલબ એવો થયો કે 60% વાળી જે છે 40 અને 60 100% થાય. પણ આપણે સીધી ટકાવારીમાં જીતેલ મેચ અથવા એ લખો મેચ, રમેલ મેચ કયો, જીતેલ મેચ કયો, જે કયો અને અહીંયા લખો ટકાવારી. કેટલી મેચ જીતેલ છે? તો કે 10. કેટલા ટકા જીતેલ છે? તો કે 40. જો 40% એ 10 મેચ જીતી હોય તો કોઈ 100% કુલ મેચ કેટલી હશે? આ આપણે આખો અંદાજ આવી જાય. તો 100 × 10 છેદની અંદર 40. હાલો 1 બિંદુ કટ અને 25 ચોકો ને 100. 25 ચોકો 100. તો કેટલી મેચ કુલ હશે? તો કુલ મેચ કેટલી? તો કે કુલ મેચ 25 રમ્યા હશે. એટલે એના 40% કરો એટલે પાછા તમને 10 મળી જાય. અને 40% કરો ને એટલે તમને 10 મળી જશે. ચલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 ગણિત પ્રકરણ 7 રાશિઓની તુલના સ્વાધ્યાય 7.1 દાખલા નંબર 5. એટલે કે આપણે જોશું દાખલા નંબર 5. પાંચમો દાખલો જોઈએ આપણે મિત્રો. તો જો ચમેલી પાસે તેની રકમના 75% વાપર્યા પછી 600 રૂપિયા બાકી રહેતા હોય, એટલે કે ચમેલી પાસે કેટલી રકમ છે એ આપને ખબર નથી, એ તો આપણે મેળવવાની છે. 75% એ વાપરી નાખે છે. કેટલા ટકા વાપરી નાખે? 75%. અને 75% વાપર્યા પછી એની પાસે 600 રૂપિયા બાકી રહે છે, હજી વધે 600 રૂપિયા. તો તેની પાસે શરૂઆતમાં કુલ રકમ કેટલી છે એ આપને ખબર નથી. તો વધેલ રકમ બરાબર છે, 75% વાપરી નાખે તો ચમેલી પાસે વધેલ રકમ એટલે કે ટકાવારી કુલ કેટલી હોય? 100 હોય. એમાં વાપરે કેટલા ટકા? 75% વાપરી નાખે ને, તો એની પાસે 25% હોય. એનો મતલબ એ છે કે 25% હજી વધ્યા છે. કેટલા ટકા વધ્યા છે? 25. જોજો હવે હું કહું છું કે 75% વાપરી નાખે તો ટકાવારી તો 100 એ હોય. તો 100 માંથી 75% વાપરે તો 25% હજી વધેલા હોય. તો અહીંયા લખો ટકાવારી, અહીંયા વધેલ રકમ એટલે કુલ આવી જશે. વધેલ રકમ એટલે અહીંયા સીધી ખાલી રકમ લખો ને તોય મળશે. જો 25% વધેલ રકમ હોય તો આમાં રૂપિયામાં કેટલા છે? 600 રૂપિયા. 25% વાળી 25 હોય તો રૂપિયામાં 600. તો 100% વાળી હોય તો રૂપિયામાં કેટલા થાય? તો ચાલો જોઈએ. ત્રિરાશિ માંડો અહીંયા 100 × 600 અને છેદની અંદર 25. અહીંયા 25 ચોકો 100, 25 કાઢ તો 2400 રૂપિયા. તો અહીં લખવાનું નીચે કે શરૂઆતમાં કુલ કેટલી રકમ હશે? તો ચમેલી પાસે શરૂઆતમાં રૂપિયા 2400 હશે. રૂપિયા 2400 હશે.